અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ઘડીઓ ગણાઈ રહી છે. અવધ નગરીમાં રામ મંદિર નિર્માણની તૈયારીઓ નિહાળી, રામાયણ સાથે જોડાયેલી જાણી અજાણી ગાથાઓ પણ સંદેશ વિશેષ થકી તમને જાણવા મળી. અને હવે આવી જ વધુ એક ગાથા તમારી સમક્ષ લઈને હું આવ્યો છું. આ ગાથામાં એક નહીં બે રાજાની વાત છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. વાત અહીં રાજા દશરથ અને તેમના વેવાઈ જનક રાજાની છે. રાજા જનકને કેમ તેમના વેવાઈ રાજા દશરથ પાસેથી આખું ગામ ખરીદવું પડ્યું? આ સવાલનો જવાબ કદાચ તમને નહીં ખબર હોય. આજે બતાવું સંદેશ વિશેષના આ સ્પેશિયલ રિપોર્ટમાં. રામાયણના દરેક સંબંધોનું એક અલાયદું મહત્વ છે અને દરેક સંબંધ માનવ જીવન માટે બોધપાઠ બન્યા છે. માતા પિતા અને સંતાનો વચ્ચેનો અનહદ પ્રેમ, માન સન્માન અને સેવાનો નિચોડ તમને રામાયણમાં જોવા મળે છે. શ્રવણકુમાર જે પોતાના પ્રજ્ઞાચક્ષુ માતા પિતાની જીવનભર સેવા કરે છે અને કાવડમાં બેસાડીને તેમને તીર્થધામોની યાત્રા કરાવે છે. મહારાજા દશરથના પુત્ર શ્રીરામ તેમની આજ્ઞાનું પાલન કરતા 14 વર્ષનો વનવાસ સ્વીકારે છે અને અયોધ્યાનું રાજપાટ છોડી દે છે. માતા સીતા પત્ની ધર્મ નિભાવતા તેમના પ્રભુ સાથે વનગમન કરે છે, તો ભાઈ લક્ષ્મણ પણ પોતાના જ્યેષ્ઠ અને માતા સમાન સીતાની સેવા માટે વનવાસ જવાનો નિર્ણય કરે છે. જે પુત્ર મોહમાં કૈકેયીએ શ્રીરામને વનવાસ અપાવ્યો હતો, તે કૈકેયીનો પુત્ર ભરત અયોધ્યા છોડીને ભાઈ શ્રીરામની ચરણ પાદુકા લઈને 14 વર્ષ સુધી અયોધ્યાની બહાર રહે છે. આ વનવાસ દરમિયાન હનુમાનજીની શ્રીરામ સાથે ભેટ થાય છે અને તે બાદથી હનુમાન શ્રીરામના પરમ ભક્ત કહેવાય છે. અહીંયા તમામ સંબંધોની વાત એટલા માટે કરવામાં આવી છે કારણ કે આ દરેક સંબંધોમાં તમને પુત્રનો તેના માતા પિતા માટેનો, એક ભાઈનો બીજા ભાઈ માટેનો અને એક ભક્તનો તેના આરાધ્ય માટેનો અનન્ય અને નિસ્વાર્થ ભાવ સાથેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. વાત સંદેશ વિશેષમાં આજે એક એવા જ સંબંધની કરવી છે જેનો મહિમા મંડન આ સંબંધો જેટલો કરવામાં નથી આવ્યો. વાત છે આજે બે રાજાઓની, બે વેવાઈ વચ્ચેના સંબંધની. વાત પ્રભુ શ્રી રામના પિતા અયોધ્યા નરેશ દશરથ અને માતા જાનકીના પાલનહાર એવા રાજા જનકની. અયોધ્યા નામની નગરી, જ્યાંના રાજા ચક્રવર્તી દશરથ સ્વયંવરમાં સામેલ થયા, જાનકીને પરણ્યા દશરથ નંદન. જનક રાજાએ મોલ લીધું અયોધ્યાનું એક ગામ. આ ગાથા છે રાજા જનક અને રાજા દશરથની. આજે કથા સંભળાવીએ રામ સકલ ગુણધામની. આ રામાયણ છે પુણ્ય કથા શ્રીરામની. આ કથા સાંભળવા જવું પડે અયોધ્યા નગરીએ. આ ગાથાની શરૂઆત થાય છે દશરથ મહેલથી. अयोध्या नगरी में आज जब हम यहाँ पे हैं तो यहाँ की तमाम जो वादियाँ हैं, यहाँ की जो फिजा है पूरे तरीके से राममय हो चुकी है. इस समय हम दशरथ महल में हैं. आज यहाँ पे एक मंदिर की स्थिति है. था सीता जी यहाँ रहा करती थी, तो सीता जी के जो पिता थे राजा जनक, जुड़ी भी एक श्रुति यहाँ पे है जो कि काफी मान्यताओं में काफी चर्चित रही है. आज हम ये जानने के लिए निकले हैं कि राजा दशरथ और उनके समधी जनक के बीच में एक संस्कारिक जो उनका रिश्तेदारी थी, उसकी भी एक कहानी जो है वो इस जगह से जुड़ी हुई है. इसको आज हम जानने की कोशिश करेंगे. સંદેશ વિશેષમાં હવે આપણે એક એવા ગામની મુલાકાત લઈશું જે અયોધ્યાથી બિલકુલ નજીક છે અને આ ગામ સાથે પણ એક ગાથા જોડાયેલી છે. આ એક એવું ગામ છે જ્યાં રાજા જનક રહેતા હતા. કેમ રાજા જનક ત્યાં રહ્યા તે જાણવા માટે તે ગામની મુલાકાત લેવી જરૂરી છે. दशरथ महल से करीब 8 किलोमीटर की दूरी पर जनोरा गांव है जो अयोध्या में ही आता है. उसके बारे में कहा जाता है कि उस गांव में राजा जनक रहा करते थे. क्यों रहा करते थे, क्यों 8 किलोमीटर की दूरी पर ये जो गांव था वहां पे राजा जनक आए, आज हम ये जानने की कोशिश करेंगे दशरथ महल और राजा जनक के जनोरा गांव की कहानी को. અયોધ્યાથી 8 કિલોમીટરના અંતરે આવેલું ગામ જનોરા, જે ત્રેતાયુગમાં કહેવાતું હતું જનકોરા, અને સમય પસાર થતાં આ ગામને જનોરા ગામ તરીકે ઓળખવામાં આવ્યું. આ ગામ અયોધ્યા નગર નિગમમાં સમાવિષ્ટ છે.
સંદેશ વિશેષની ટીમે અયોધ્યાના એ ગામની મુલાકાત લીધી જે આખું ગામ ખરીદી લેવામાં આવ્યું. આ ગામને જનક નંદનીના પિતા રાજા જનકે ખરીદી લીધું. આ ગામ કેમ ખરીદવું પડ્યું તેની કહાની પણ રસપ્રદ છે. अयोध्या से करीब 8-8.5 किलोमीटर की दूरी तय करके हम अब पहुंच चुके हैं जनौरा गांव में. यहाँ हमें ये जानना है कि आखिर इस गांव का अयोध्या के साथ क्या संबंध है. आखिर राजा जनक ने क्यों इस गांव को राजा दशरथ से खरीदा था और क्या यहाँ सीता जी और राजा जनक के बीच में जो स्नेह का बंधन था बेटी और पिता के बीच का, उसको लेकर के क्या संबंध है, ये हम जानने की कोशिश करेंगे इस जनौरा गांव में. तो आइए चलते हैं. जनकोरा गांव, जिसे अब जनौरा कहा जाता है, ये वहां का है मंत्रेश्वर महादेव मंदिर. श्री मंत्रेश्वर महादेव मंदिर की खासियत ये है कि यहाँ पे भक्तों की जो है मनोकामना पूरी होती है, क्योंकि इसको राजा जनक ने यहाँ पे स्थापित किया था. भगवान श्री राम हो, दशरथ जी हो या फिर राजा जनक हो, ये जो पूरे परिवार थे ये भगवान शिव के परम भक्त थे. इसलिए इस मंदिर की यहाँ पे खासा महत्व भी है और यहाँ पे सुबह शाम भक्तों का जो है वो तांता लगा रहता है. त्रेता युग से जुड़ी हुई इसकी जो कहानी है वो काफी रोचक है. यही हम आपको यहाँ से बताने वाले हैं. કળિયુગમાં પણ આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે દીકરીના ઘરનું તો અમે પાણી પણ ન પીએ. આજે સમય બદલાયો છે, પણ ઘણીવાર આવી વાતો સાંભળવામાં આવતી હોય છે. ત્યારે અહીં તો વાત ત્રેતા યુગની છે. રાજા જનક જ્યારે અયોધ્યા આવે પોતાની દીકરીને મળવા માટે, ત્યારે ભોજન ગ્રહણ કરવાની વાત તો દૂર રહી, તે જળ પણ ગ્રહણ નહોતા કરતા. વેવાય આવે અને જળ ગ્રહણ ન કરે તે રાજા દશરથ માટે પણ એક મોટી દુવિધા હતી. તેવામાં આ દુવિધા દૂર કરવા માટે રાજા દશરથે રાજા જનકને એક આખું ગામ ખરીદવાનું આહવાન કર્યું અને તેના બદલામાં કેટલીક સોના મહોર લીધી, જેથી જનક રાજાએ ગામ મોલ લીધું, મતલબ ગામને ખરીદ્યું. તે બાદ જનક રાજા અને તેમની સેના આ ગામમાં આવે, અહીં જળ ગ્રહણ કરે, ભોજન લે અને વિસામો કરતી હતી. આ ગામને પહેલા જાનકીનગર ગામ નામ આપવામાં આવ્યું, પરંતુ જનક રાજાએ અહીં જળ ગ્રહણ કર્યું, જેથી આ ગામ जनकोरा तरीके ओळखाયું. ये गांव नहीं था, अयोध्या धाम था, अयोध्या के अंदर था. इसका जो है राजा जनक जो ने के आए थे यहाँ पर आने पर उनको जल ग्रहण करना है, पानी पीना है. उनके साथ सेना भी आती थी, तो वो सब आते तो पानी नहीं पीते थे. इसलिए इन्होंने राजा जनक को कुछ मुद्राएं देकर, स्वर्ण मुद्राएं देकर उनसे खर्चा खरीद लिया. ये गांव नहीं है, पुरवा नहीं है, ये मौजा है, क्योंकि कई पुरवा कई गांव मिला के तब मौजा बनता है. तो इनको जो खरीद लिया, इसका नाम जो त्रेता युग में इसका नाम जानकी नगर रखा, लड़की के नाम से. और जानकी का उसके बाद इसका नाम जब उन्होंने जल नहीं ग्रहण किया तो खरीद लिया. खरीदने के बाद उन्होंने यहीं पर जल ग्रहण किया, तो इसलिए इसका नाम हो गया जनकोरा. वर्तमान में इसका नाम है जनौरा. जनौरा ગામનું બીજું નામ પણ છે અને તે છે જાલિમસિંહ નગર. નામ થોડું વિચિત્ર લાગે ને, પરંતુ તેની કથા પણ રોચક છે. ત્યારે જનૌરાથી મંત્રેશ્વર મહાદેવ સુધી પહોંચતા જનૌરા ગામની ગલીઓને નિહાળતા આપણે આ કથા સાંભળીએ કે કેમ આ ગામનું નામ જાલિમસિંહ નગર પણ છે. जालिम सिंह नगर भी इसको कहा जाता है, क्योंकि ऐसा कहते हैं कि जो आखिरी नवाब थे सिराजुद्दौला, उनसे लेकर के ही जो है वो जो कुंड जहाँ पे हमें जाना है मंत्रेश्वर मंदिर में, उसका जो है निर्माण यहाँ पे जालिम सिंह ने किया गया था. और उसके बाद से लगातार 10वीं पीढ़ी जो है वो उस मंत्रेश्वर महादेव मंदिर की वहाँ पे पूजन अर्चन जो है वो कर रही है. तो ये अभी एक गांव की फीलिंग आप यहाँ पे देखेंगे. छोटी छोटी गलियों से लोग निकलते हुए दिखाई दे रहे हैं और हम जो है लगातार मंत्रेश्वर मंदिर की तरफ आगे बढ़ रहे हैं. मंत्रेश्वर महादेव मंदिर भगवान भोलेनाथ का सिद्धपीठ है. अयोध्या धाम का 7 सिद्धपीठों में एक सिद्धपीठ स्थान ये है. तो यहाँ पे भोले बाबा पूजे, और इसका जो वर्तमान में जो इसी कलयुग में मंदिर का जाकर उनका जो जीर्णोद्धार हुआ था बाबा जालिम सिंह ने कराया था, कि लगभग 300 वर्ष पहले मुगलों के शासन में कार्य हुआ था. कहते जब यहाँ पे
नवाब के आखिरी नवाब सिराजुद्दौला थे, उस वंश में बाबा जालिम सिंह ने पूरा मंदिर कुंड यहाँ पे उन्होंने पूरा इसका निर्माण जीर्णोद्धार, इसको नए सिरे से, टूटा फूटा खत्म हो गया था ये, इसको नए सिरे से इन्होंने इसको बनाया था। જનોરા ગામમાં એક કુંડ રાજા જનકે બંધાવ્યો હતો. તે કુંડ બનાવવા પાછળનું પણ એક સવિશેષ મહત્વ રહેલું છે. આ કુંડ માતા પાર્વતીના નામ પર બંધાવવામાં આવ્યું હતું. આ નગરીને મિથિલા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને કેમ મિની મિથિલા કહેવામાં આવે તેની ગાથા પણ ખૂબ રસપ્રદ છે. जनोरा गांव का ये जो है ये गिरिजा कुंड है। जैसा कि नाम से ही जाना जाता है कि गिरिजा मतलब पार्वती जी का नाम होता है। उन्हीं के नाम पे राजा जनक ने जब इस कुंड की स्थापना यहाँ पे की थी तो इसका नाम दिया था गिरिजा कुंड। तो ये गिरिजा कुंड का अभी पुनरुद्धार हो रहा है, इसका नवीनीकरण हो रहा है और ये काम यहाँ पे चल रहा है। एक और दूसरी बात ये है कि जनकपुरी जो है वो वैसे तो नेपाल में है जहाँ पे माता सीता जो है वो रहा करती थी, लेकिन जब राजा जनक यहाँ पे आए तो उन्होंने जो है ये जो गांव था इसको खरीदा था राजा दशरथ थे, ताकि वो अपनी पुत्री के प्रति अपना जो स्नेह था या जो उस समय एक मान्यता थी, एक परंपरा ऐसी थी कि कोई भी जो पिता था वो अपने पुत्री के यहाँ का जल ग्रहण नहीं करता था, जल भी ग्रहण नहीं करता था, ऐसा यदि अपन कहें तो ज्यादा बेहतर होगा। तो वो उन्होंने इस जो गांव है इसको खरीद लिया था। यहाँ की भाषा में इसको ऐसा कहते हैं कि इसको मोल ले लिया था। तो इसको मोल लेने के बाद जो था ये कुंड का उन्होंने यहाँ पे निर्माण कराया था और जब राजा जनक यहाँ बस गए तो ये जो जगह है ये भी जनकपुरी की तरह ही, मिथिला नगरी की तरह ही इसको मिनी मिथिला के तौर पे जाना जाता है। अब इसको मिनी मिथिला का नाम भी यहाँ पे दिया जाता है। सूर्यवंशी परिवारों की एक अच्छी खासी तादाद यहाँ पे रहती है, बड़ी संख्या में यहाँ पे क्षत्रिय लोग जो यहाँ पे रहते हैं, वो जनोरा गांव की एक खासियत है। इससे लगा हुआ जो मंदिर है जिसको मंत्रेश्वर महादेव का मंदिर कहते हैं, उसकी स्थापना भी जो है वो राजा जनक ने ही यहाँ पे की थी, क्योंकि वो भगवान शिव के परम भक्त थे। उनके द्वारा जो स्थापित ये मंदिर है उससे जुड़ी मान्यता भी ये है कि यहाँ पे जो भी भक्त सच्चे मन से जब प्रार्थना करते हैं तो वो जरूर पूरी होती है और इसीलिए इसे मंत्रेश्वर महादेव कहा जाता है। क्योंकि सीता जी का जैसे है कि वो वहाँ की दुल्हन मानी जाती हैं और ये राजा जनक उनके पिता द्वारा स्थापित किया गया। जैसा कि पता ही है आपको कि पुराने जमाने में लोग नहीं पीते थे अपनी बेटी के यहाँ का जल, तो उसके लिए उन्होंने यहाँ कुंड बनवा दिया कि जिससे वो यहाँ जल ग्रहण कर सके। बिकॉज बताया ना कि वो उनका मायका पक्ष यहाँ आके स्थापित हुआ, तो उसको एक मिनी मिथिला मान लिया लोगों ने, जो है आस्था है। જનક રાજાએ બંધાવેલા જનોરા ગામની ગાથા આપણે સાંભળી, પરંતુ કેમ તે સૂર્યવંશીઓનું ગામ કહેવાય છે તેની વાત અહીં જાણવાની બાકી છે. તો આ ગામ સાથે જોડાયેલી ભરતકુંડની રોચક વાત પણ કરવાની છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. 8 કિલોમીટર દૂર આવેલા જનોરા ગામની અને હવે જનોરા ગામ કેમ સૂર્યવંશીઓનું ગામ બન્યું, આ ગામ કેટલું બદલાયું છે, અયોધ્યા નગરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો જનોરાવાસીઓમાં કેવી લાગણી છે એ આપને બતાવવું છે, કેવી તૈયારી છે એની વાત કરવી છે. રાજા દશરથ અને રાજા જનકની તો વાત થઈ, હવે વાત બે ભાઈઓના સંબંધની કરવી છે. વાત રામ લક્ષ્મણની નહીં, વાત રામ અને ભરતની કરવી છે. વાત ભરતકુંડની કરવી છે, જેની પણ પોતાની પ્રભુ શ્રી રામ સાથે જોડાયેલી એક અલગ, એક રોચક ગાથા છે. ભગવાન શ્રી રામની વાત કરીએ ત્યારે તેમની સાથે જોડાયેલા પાત્રોને પણ યાદ કરાય, તેમની સાથે જોડાયેલા સ્થળોનું પણ મહત્વ આપમેળે વધી જાય. અયોધ્યાથી 8 કિલોમીટર દૂર આવેલું ગામ જેણે પ્રભુ શ્રી રામના સસરા રાજા જનકે ખરીદ્યું હતું, તે વખતે ગામનું નામ જનકોરા હતું, જે હવે જનોરા થઈ ગયું છે. આ ગામ પહેલા અયોધ્યામાં સામેલ નહોતું, પરંતુ તેને હવે અયોધ્યા નગર નિગમમાં સામેલ કરાયું છે. રાજા જનકે સાચવેલું ગામ હવે કળિયુગમાં અયોધ્યા પાલિકામાં સામેલ છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમે તમને જનોરા ગામ સાથે જોડાયેલી રોચક ગાથા તો જણાવી, પરંતુ હાલ આ ગામની વર્તમાન સ્થિતિ શું છે તેનાથી પણ રૂબરૂ કરાવીશું.
तो जनोरा गांव के अंदर अब हम ये ऑटो के जरिए प्रवेश कर गए। काफी सकरी यहाँ की रोड है, लेकिन लगता ऐसा है कि ये हाल ही में जो है इस रोड को यहाँ पे बनवाया गया है। आमतौर से जो गांव की फीलिंग होती है वो गांव की फीलिंग अब यहाँ पे दिखाई नहीं देती है, क्योंकि जब अयोध्या का विस्तार यहाँ पे किया गया था तो करीब 10 से 12 गांवों को जो है अयोध्या में शामिल कर लिया गया था, मतलब अयोध्या नगर निगम में शामिल कर लिया गया था। तो उनमें से एक गांव जनोरा भी था जिसे नगर निगम का हिस्सा बना लिया गया था। જનોરા ગામ પહેલેથી સૂર્યવંશીઓનું ગામ કહેવાતું, જેને આજે પણ આ ગામમાં મહદ અંશે સૂર્યવંશી પરિવારો વધારે રહે છે। આ ગામનું પુનર્નિર્માણ જે જાલિમસિંહ બાબાએ કર્યું હતું તે જાલિમસિંહ બાબાના વંશજો આજે પણ જનોરામાં વસે છે। अयोध्या जिले के सबसे बड़ा सूर्यवंशियों का परिवार जनोरा ग्राम है, जो कि कहते हैं भगवान राम का ही वंशज है। यहाँ पे सब जितने भी ग्रामवासी 10 से 20 हजार की आबादी की जो सूर्यवंशियों का वंशज है, ये भगवान राम के वंशज है। और बाकी जात हिंदू धर्म में सब रहते हैं। करीब 50-60 सब, यानी सबसे बड़ी आबादी का ये गांव है। यहाँ भगवान राम का जो प्राण प्रतिष्ठा हो रही है उस पे यहाँ पे बहुत सारे आयोजन हो रहे हैं, भंडारा हो रहा है, दीपोत्सव की तैयारी हो रही है और इस पे जो कार्यक्रम चल रहा है यहाँ पे चल रहा है। भगवान भोलेनाथ तो यहाँ थे ही, भगवान राम भी आ गए, माता सीता भी अब आ गई हैं, ये और भी भव्य हो गया। और ये गांव मिनी मिथिला है। जैसे कि एक मिथिला तो नेपाल है, लेकिन दूसरी मिथिला अयोध्या वासियों की यहाँ पे मिनी मिथिला हम लोग के लिए है। तो ये और भी सौभाग्य की बात है कि हम लोग माता भगवान राम के अलावा माता की भी संतान हैं, उन्हीं के वंशज से हैं। જનોરામાં 22 જાન્યુઆરીએ તમામ મંદિરોમાં અનુષ્ઠાનનું આયોજન કરાયું છે। જે લોકો અયોધ્યા નહીં જઈ શકવાના હોય તે લોકો ગામમાં રહીને જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થયા છે તેવી દિવ્ય અનુભૂતિ કરશે। सभी जितने भी यहाँ पे मंदिर हैं, चाहे वो शिव मंदिर हो, राम मंदिर हो, माता जी का मंदिर, जहाँ कहीं भी है वो एक अनुष्ठान हो रहा है। वहाँ पे श्री राम जी को लेकर रामलला के दर्शन इत्यादि के लिए तो भीड़ है ही वहाँ अयोध्या में मेन परिसर में, लेकिन यहाँ पे जितने भी छोटे बड़े मंदिर हैं सब जगह त्योहार की तरह उसको मनाया जा रहा है। અયોધ્યાથી 8 કિલોમીટરના અંતરે આવેલું જનોરા ગામ રાજા જનકના સ્વાભિમાની સ્વભાવનો પરિચય આપે છે। તો અવધથી 15 કિલોમીટરની અંતરે આવેલું ભરતકુંડ બે ભાઈઓ વચ્ચેના અનંત પ્રેમની કથાનો જીવન પુરાવો છે। ત્રેતા યુગમાં પ્રભુ શ્રીરામ વનવાસ ગયા ત્યારે ભાઈ ભરતે પણ અયોધ્યા છોડી હતી। માતા કૈકેયીને તેઓ માફ નહોતા કરી શક્યા, કારણ કે તેમના જ્યેષ્ઠ ભાઈ રામ અને મા સમાન ભાભી સીતાને વનગમન કરવું પડ્યું। ભાઈ ભરત ચિત્રકૂટમાં જઈને શ્રીરામને મળે છે, રામને પરત આવવા આજીજી કરે છે, પરંતુ પ્રભુ માનતા નથી અને ભરતને અયોધ્યાની ગાદી સંભાળવાની આજ્ઞા કરે છે। ભરત શ્રીરામનો આદેશ સ્વીકારે છે અને પ્રભુ શ્રીરામની ચરણ પાદુકા લઈ પરત ફરે છે। અહીંયા ભરત અયોધ્યા જતા નથી, કારણ કે એ રાજગાદી પ્રભુ શ્રીરામની છે અને તે ક્યાં કઈ રીતે વિરાજમાન થઈ શકે, જે કારણથી તેઓ અયોધ્યાથી દૂર રહે છે અને ત્યાંથી અયોધ્યા પર શાસન કરે છે અને તે નગરી ભરતકુંડના નામથી ઓળખાય છે। ભરત પણ 14 વર્ષ સુધી માતા કૈકેયીથી દૂર રહે છે। 14 વર્ષનો એ વનવાસ જે ભગવાન રામે ચિત્રકૂટ અને અન્ય જગ્યાએ વિતાવ્યો, તેવી જ રીતે ભરતે પણ આ જ સ્થાન પર બિલકુલ અહીંયા જ એ 14 વર્ષનો વનવાસ વિતાવ્યો હતો અને ચરણ પાદુકા જે ભગવાન રામની હતી તે પોતાની સાથે લઈ અને અહીંયાથી જ અયોધ્યાનું શાસન તેમણે કર્યું હતું અને 14 વર્ષ પોતાના માતાથી પણ તે વિખૂટા રહ્યા હતા। એવું પણ માનવામાં આવે છે કે પિતા દશરથના અવસાન બાદ અહીંયા એક કુંડ બનાવવામાં આવ્યો હતો પિંડદાન માટે, જે અત્યારે ભરત કુંડના નામથી ઓળખાય છે। આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે, લોકવાયકા એવી પણ છે કે ભગવાન રામ જ્યારે ચિત્રકૂટથી પરત ફર્યા, એટલે કે વનવાસથી પરત ફર્યા, ત્યારે ભાઈ ભરતને આ જ સ્થાને મળ્યા હતા। આ જ સ્થાને બંને ભાઈઓનું ચિત્રકૂટ બાદ પુનઃ મિલન થયું હતું અને બંને ભાઈઓ એકબીજાને ગળે મળ્યા હતા। અત્યારે આ સ્થાનને ભરતકુંડ તરીકે ઓળખવામાં આવે છે। ખૂબ જ સારું અને ખૂબ જ સુંદર આ સ્થાન કે જેમાં મોટી સંખ્યામાં લોકો પણ આવે છે અને અહીંયા જે લોકવાયકા છે તે સાંભળીને અભિભૂત થાય છે। આ ચરણ પાદુકાના આજે પણ ભક્તો દર્શન કરી અભિભૂત થાય છે। ભરતકુંડ અહીંયા વસતા અને આસપાસના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે। પિતૃ તર્પણ માટે પણ લોકો ભરતકુંડ આવતા હોય છે। भरतकुंड की यही जानकारी है कि जब रामचंद्र जी अयोध्या से वनवास के लिए जा रहे थे तो अयोध्यावासी भरत जी के साथ आए उनको मनाने के लिए कि आप अयोध्या लौट चलिए।
तो रामचंद्र जी वापस नहीं गए, उनकी चरण पादुका लेके भरत जी आए, यहीं भरत कुंड पे रख के 14 साल यहीं पे वो तपस्या किए। जब रामचंद्र जी वन से वापस लौटे तो यहाँ भरत जी से मिलते हुए तब दोनों भाई अयोध्या गए। यही मान्यता है भरत कुंड की, इसी वजह से हम लोग इसको हिंदू धर्म में मानते हैं। ત્રેતાયુગ વીત્યા બાદ આજે કળિયુગમાં પણ રામાયણના પાત્રોની ગાથા જીવંત રહી છે અને આ તમામ ગાથા શ્રેષ્ઠ જીવન જીવવા માટે પ્રેરણાનો સ્ત્રોત સાબિત થાય છે. સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ.